હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ડીઈડીઆઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના સુપર 40 ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આજના જે સુપર 40 ક્વેશ્ચન છે ખૂબ જ ઉપયોગી થવાના છે અને જોડે જોડે બધા જ ક્વેશ્ચનના વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલ પર બી ઉપલબ્ધ છે, પ્લસ આપણા કોર્સની અંદર બી ઉપલબ્ધ છે. તો ત્યાંથી તમે તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તૈયારી કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણા ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ બી બનાવેલા છે, એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ ડીઈડીઆઈમાં કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ જેથી તમે જીટીયુ ની અંદર સારામાં સારો સ્કોર કરી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. તો એના માટે તમને અહીંયા જે ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવે છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે જેથી તમે સારામાંથી સારા માર્ક્સ મેળવી શકો છો. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં કન્વર્ટર કોઈ બી પૂછી શકે છે. બાઇનરી નંબર આપ્યો હોય, ઓક્ટલ નંબર, હેક્સા, કોઈ બી તમને કન્વર્ટર પૂછાશે. ફાઇનલ કન્વર્ટર પૂછાવાનું છે. એના પછી કોઈ બી કન્વર્ટર પૂછી શકે છે, કન્વર્ટર ખાસ કરી લેજો. એના પછી બાઇનરી ટુ ગ્રે કોડ કોઈ બી પૂછી શકે છે. એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટીપ્લિકેશન છે, ડીમલ્ટીપ્લિકેશન છે, એ ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ એન્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ્સ. ઓકે, તો આટલું ફર્સ્ટ યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે. કન્વર્ટર 100% પૂછાશે, ફાઇનલ પૂછાશે. એના પછી એક્સપ્લેન ધ બેઝિક ગેટ એન્ડ ઓર અને નોટ, મોસ્ટ આઈએમપી. એક્સપ્લેન નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. 7 માર્ક્સની અંદર નાન અથવા નોરમાંથી કોઈ બી એક ક્વેશ્ચન 100% જીટીયુ ના પેપરમાં હશે, ફાઇનલ હશે, કરી લેજો. એના પછી નોર એઝ અ યુનિવર્સલ ગેટ, મોસ્ટ આઈએમપી છે. પછી ડ્રો લોજિક સર્કિટ યુઝિંગ લોજિક ગેટ યુઝિંગ બેઝિક ગેટ છે, નાન નોર જે છે એ મોસ્ટ આઈએમપી છે. આના આધારે સર્કિટ બનાવવાનું પૂછી શકે છે. કોઈ બી ગેટ થી તમને સર્કિટ બનાવવાનું કહી શકે છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. સર્કિટ ડ્રો કરવાનું પૂછાશે, ખાસ કરી લેવાનું છે. એના પછી ડી મોર્ગન લો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડી મોર્ગન લો, બે ટાઈપના ડી મોર્ગન લો છે. ઓકે, પ્રોડક્ટનું સમ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ સમ. ઓકે, અને સમ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ સમ. ઓકે, એના પછી બુલિયન લો, મોસ્ટ આઈએમપી છે. બુલિયન લો, જેટલા બી બુલિયન લો છે એ બધા ખાસ કરી લેવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર પર ઇન્ક્લુડ છે, ત્યાંથી તૈયારી કરી શકો છો. પછી ડ્રો લોજિક સર્કિટ બેઝિંગ, અહીંયા જે આપેલું છે એના આધારે સિમ્પ્લિફાઈ ઇક્વેશન કરવાનું છે અને યુઝિંગ બુલિયન એલ્જિબ્રાના આધારે તમારે એનું સિમ્પ્લિફિકેશન, અહીંયા જે ઇક્વેશન આપવામાં આવે છે ઇક્વેશન ચેન્જ થઈ શકે છે, ખાસ તકેદારી રાખવાની છે. એના પછી વાત કરવામાં આવે ધ હાફ એડર, ફૂલ એડર, હાફ સબટ્રેક્ટર અને ફૂલ સબટ્રેક્ટર. આ ચારમાંથી એની ટુ ક્વેશ્ચન હશે ને હશે. ફાઇનલ એની ટુ ક્વેશ્ચન હશે, ખાસ કરી લેજો. ઘણી વખતે ડિફરન્ટ બી પૂછાઈ જતો હોય છે, તો ખાસ કરી લેવાનો છે. એના પછી એક્સપ્લેન ધ 4 બીટ પેરેલલ એડર, 4 બીટ પેરેલલ સબટ્રેક્ટર. પછી વોટ ઇઝ અ મલ્ટીપ્લેક્સર, ટાઈપ્સ ઓફ મલ્ટીપ્લેક્સર, એની વન લાઈક 8 to 1 કીધું છે, કોઈ બી પૂછી શકે છે. 4 to 1 પૂછી શકે છે, 8 to 1 પૂછી શકે છે, 60 to 1 પૂછી શકે છે, એની વન પૂછી શકે છે. ડી મલ્ટીપ્લેક્સર, ટાઈપ્સ મલ્ટીપ્લેક્સર, લાઈક કોઈ બી પૂછી શકે છે. એક્સપ્લેન 4 to 2 એન્કોડર અને ડીકોડર. પછી બીસીડુ 7 સેગમેન્ટ, મોસ્ટ આઈએમપી છે. 7 સેગમેન્ટ ખાસ કરી લેવાના છે, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. એના પછી કમ્પેર કન્વેન્શનલ સર્કિટ એન્ડ સિક્વન્શિયલ સર્કિટ, મોસ્ટ આઈએમપી. આરએચ ફ્લિપ ફ્લોપ, જેકે ફ્લિપ ફ્લોપ, જેકે ફ્લિપ ફ્લોપ ઇઝ યુઝિંગ અ ક્લોક, જેકે માસ્ટર ફ્લિપ ફ્લોપ. આ ફ્લિપ ફ્લોપ જેટલા બી મેં અહીંયા આપ્યા છે બધા ફ્લિપ ફ્લોપ ખાસ કરી લેજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા. ઘણી વખતે જીટીયુ માં પૂછાયેલા છે, પૂછાવાની બી પોસિબિલિટી વધારે છે. ઓકે, એના પછી વાત કરીએ શિફ્ટ રજિસ્ટર, ટાઇપ્સ ઓફ શિફ્ટ રજિસ્ટર. એક્સપ્લેન એની વન, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ શિફ્ટ રજિસ્ટર છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાના છે. એના પછી ડીએ એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. પછી બ્લોક ડાયાગ્રામ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, સક્સેસિવ એપ્રોક્સિમેટ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે. પછી કમ્પેર એનાલોગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બંનેનો ડિફરન્ટ જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે
એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ બંનેનું ડિફરન્ટ તમને પૂછી શકે છે. એના પછી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, પછી બ્લોક ડાયાગ્રામ ઓફ ડિજિટલ ફ્રીક્વન્સી મીટર, ડિજિટલ મલ્ટીમીટર, એનર્જી મીટર અને ડિજિટલ વોટ મીટર. કોઈ બી એક મીટર છે એમાંથી ક્વેશ્ચન પૂછાશે, ફાઇનલ પૂછાશે. તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે જેથી જીટીયુમાં તમને કોઈ જ ચાન્સ નહીં બને કે આમાંથી ક્વેશ્ચન નહીં આવે. બધા જ ક્વેશ્ચન આવી જવાના છે અને સારામાંથી સારા માર્ક્સે પાસ થવાના છો. તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન તમારે કરી લેવાના છે, તમારા ફ્રેન્ડ્સને કરાવવાના છે અને એના માટે આ વિડીયોને વધુ શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.